ત્યારબાદ આવે ગુરુવાર. ગુરુવાર એ શબલા માતાનો વાર છે. ગુરુવારે ગુરુને પ્રણામ કરી, ગુરુનું નામ સ્મરણ કરી, ઓમ શબલાય નમઃ, શબલા માતાનું નામ સ્મરણ કરી, શબલા ગૌ માતાને રોટલીમાં ઘી, ગોળ અને તલ ખવડાવવાથી શબલા ગૌ માતા પ્રસન્ન થાય છે અને એ આપણા પણ સઘળી કૃપા પ્રાપ્ત કરાવે છે. શબલા ગૌ માતાનું નામ સ્મરણ કરતા રહીએ, આપણા ગુરુનું નામ સ્મરણ કરીએ, બને ત્યારે ગુરુને પ્રસન્ન કરીએ કે આપણા ગુરુ આપણી વિદ્યા પ્રાપ્ત કરવાથી પ્રસન્ન થાય છે. આપણે જીવનમાં સફળતા પ્રાપ્ત કરીએ, આગળ વધીએ તો તેનાથી પ્રસન્ન થાય છે. તો શબલા ગૌ માતાનું નામ સ્મરણ કરી, એમનો ભાવ ધારણ કરી, એમને ભોજન કરાવવાથી મનુષ્યમાં આત્મિક બળ, આત્મિક શાંતિ અને મનુષ્યને આત્મસંતુષ્ટિની પ્રાપ્તિ થાય છે. એક એવી આત્મસંતુષ્ટિ કે જાણે હવે જીવનમાં બધું પ્રાપ્ત થઈ ગયું. એ આત્મસંતુષ્ટિ પ્રાપ્ત કર્યા બાદ જીવનમાં કોઈ મનોકામનાઓ, કોઈ લૌકિક ઈચ્છાઓ, કોઈ લૌકિક સુખ સાધનો ઉપયોગ કરવાની ઈચ્છાઓ રહેતી નથી. એ છે આત્મસંતુષ્ટિ. તો મનુષ્યને એક એવી આત્મસંતુષ્ટિ પ્રાપ્ત થાય છે કે જીવનમાં જાણે બધું પ્રાપ્ત કરી લીધું, હવે કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા શેષ નથી. એવી આત્મિક શાંતિ પણ પ્રદાન થાય છે. કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિઓમાં છીએ, કોઈ પણ વિકટથી વિકટ પરિસ્થિતિઓમાં છીએ તો પણ ગૌ માતાનું નામ સ્મરણ કરતો રહે મનુષ્ય, એ જ છે વાસ્તવિક ગૌભક્ત. એ જ ગૌભક્તોની પરાકાષ્ઠા છે, એ જ ગૌભક્તોના લક્ષણ છે. વિકટથી વિકટ પરિસ્થિતિમાં ગૌ માતાનું નામ સ્મરણ કરતો રહે અને બીજા જીવોને પણ, અન્ય જીવોનું પણ કલ્યાણ કરવા માટે ગૌ માતાનું નામ સ્મરણ કરવાનું, ગૌ માતાનો સત્સંગ કરવાનો પ્રેરણા આપે. ત્યારબાદ આવે છે